સમાચારમાં આગળ વાત કરીશું કચ્છથી કચ્છના અબડાસા તાલુકાના મોટી ભેદી ગામમાં છેલ્લા 1 વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। વારંવાર લિખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઠારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અને તલાટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ માર્ગ ગામનો મુખ્ય રસ્તો હોવા સાથે શાળાના વિદ્યાર્થીઓ અને પઠા બાપાના મંદિર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે, જ્યાં રોજ યાત્રાળુઓ આવે છે। જે તાજેતરમાં તાલુકા પંચાયતની બેઠકમાં 26 જાન્યુઆરી પહેલા સ્વચ્છતાની ખાતરી આપવામાં આવી હતી, છતાં આજે દિન સુધી કોઈ મુલાકાત કે કામગીરી ન થતા ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરવામાં આવી છે। આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જે મોટી ભેદીમાં 1 વર્ષથી ગટર ઉભરાવાની વારંવાર રજૂઆત છતાં સમસ્યા યથાવત જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। જે પંચાયતની ખાતરી માત્ર કાગળ પૂરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। જે ગ્રામજનોએ આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। માજી સરપંચ કોઠારા જૂથ ગ્રામ પંચાયત આજે લગભગ 3-4 વર્ષ થયા, વારંવાર રજૂઆત કરી દે આ ગટર લાઈન ચાલુ છે, એનું પાણી ઉબળાય છે, બરોબર। આ છોકરા સ્કૂલમાં અહીંયા જ જાય છે, આ મેન માર્ગ છે, બરોબર। કાલે 2 દિવસ છે, 26મી જાન્યુઆરી છે, ઝંડો ઉજવવા જાતે તો અહીંયા બાજુમાં જ છે બધું। કેવી રીતે કરશે, શું કરશે, કાંઈ ફાઇનલ નથી થતો। હવે કરીએ તો અમે શું કરીએ, અહીંયાથી રસ્તો જ સાવ બંધ છે, બરાબર। હવે સરપંચને કહીએ છીએ, સરપંચ સીધો જ ગમે ગામમાં કોઈ બાકી નથી રહ્યો કે આજે આને નથી કીધું, બધાને એમ કહે છે કે તમારાથી થાય એ કરી દો, કામ નહીં થવાનું, બરાબર। એનું કારણ શું વિરુદ્ધ હોય તો મારાથી છે, બરાબર। હું એની સામે લડ્યો તો લડતર કરી છે, પણ ગામનું શું વાંધો, બરાબર। ગામ કંઈ ગુનો કર્યો છે એનું મેં ગામમાં વેરો નથી લેતો, બધો આ બિલ પાસ કરાવી અને પૂરો કરાવી અને બધાથી સાઈનું લઈ, જેના ભેગા એના છે એના પાસેથી સાઈનું લઈ કે કામ કર્યો છે, મને કામ બતાવો ક્યાં કર્યો છે, બરાબર। ત્યારે કીધું કે મારી હું 15 દિવસમાં ગટર લાઈન બધી નાખી દીધું, આડોવરો કરી બિલ બનાવી અને પૂરો કરી દીધો, આજથી સુધી કોઈ પૂછા નથી કરી। મારું નામ સતુભા ધીરજસિંહ જાડેજા, હું આ બેદી ગામનો રહેવાસી છું। છેલ્લો 32 વર્ષ થયા ગટરજી સમસ્યા એટલી ગંભીર થઈ ગઈ है। પૂરો માર્ગ जो मेन मार्ग है ये गटर 24 कलाक चालू ज रहते। छोकरा स्कूल में वेंदा वे, आखो व्यवसाय वाड़ी विस्तार जो गाम है ये वाड़ी विस्तार ते वेणु है, तब ईज मार्ग है, मेन मार्ग ईज है। कोई वडी गाल पठे बापा जो वडो स्थल है भारत में एडा इतने जातरू 24 कलाक चालू ज रात दिवस। एडो वडो धर्म जो स्थल है इतने ईज मार्ग ईज है, एकड़ो एडा धर्म जे स्थल ते पुजेला करे सीप गाड़ियों पगे मळे ता गटर में जा अचे था। बो वरे थे एतरो असां बेदी में पायमा नहीं हूँ, हले जाड़ा नहीं पाण गाम छॾे केॾा वञा जे न जी ती इन में जा हलों पिया। पोइ सरकारी कर्मचारी के सरपंच के तलाटी के राउंड एडी थकियासीं, लिखित में ॾिनियूं है, पोइ इन जो को निवारण थी न थो, इन जा बिल बनी वञा था पर कम न थियो हिते, समझी गनो। खास 6 महीना थे इन पुठिया ज पिया आहियूं असां, इनमें एवर विच में आया हुआ बोडी कम करे विया, 4-6 ॾींहं सोको हो पाछो ईअं नीरो थियो पियो है। हाणे चवणो त चवणो कंहिंखे, मोदी साहिब जा वीडियो नेरियूं था तो उनमें तो अचे तो भारत स्वच्छ अभियान, हिते तो कीअं आहे ज न अभियान जहिड़ो स्वच्छ जहिड़ो। सामे हेरी परीहं 26મી જાન્યુઆરીએ वेणु क्यानु छोकरा यानु रैली कढंदा मळे ध्वजवंदन खणीने, कोर कहणु कोर न कहणु की खबर नहीं पए। हाणे खपे हाणे असां पिण गटर में उतरो थिए, हाणे छेल्लो मार्ग ई ज रहियो है। बाक़ी तलाटी सरपंच बाक़ी जोको रहा वॾियूं जोको कलेक्टर हुए अथवा मिनी ठेकाणे असां लिखित में अर्जी ॾिनी है, पर को इन जो निवारण अचे नथो। हाँ जवाब ॾींहुं बोडीअ मां जो कमु थी वेंदो, पर बोडीअ जा 12 महीना 2 वरे थी रहिया, कीअं कमु थियो ज न आहे। ने बाक़ी મળે ॾिस સિંહ એમુભા જાડેજા, હું ભેદી ગામનો રહેવાસી છું। મારા ગામમાં છેલ્લા 2 થી 3 વર્ષથી ગટર ઉભરાય છે, એનું નથી કોઈ નિવારણ આવતું, નથી કોઈ અમારો કંઈ સાંભળવાવાળો। અમે કોઠારા જૂથ ગ્રામ પંચાયત છે, કોઠારા પંચાયત છે, ત્યાં સરપંચ અને તલાટીને વારંવાર અમે જાણ કરી છે, છતાં કોઈ એનું નિવારણ આવતો નથી। અને તેને જરાક અમે 10-15 જણા ભેગા થઈને એને કહીએ છીએ તો એ કહે છે કે 2 દિવસમાં કરી દઈશ, 2 દિવસમાં કરી દઈશ, પણ છેલ્લા 2 દિવસ શું 2 વર્ષથી આનું કંઈ નિવારણ આવ્યું નથી। અને હમણાં જ ગુરુવારના મીટિંગ હતી નાલિયા,
અબડાસાના પ્રમુખ બેન બન્યા છે રમીલાબેન, એમને પણ મેઇન મુદ્દો એમનો એ જ રાખ્યો હતો કે સ્વચ્છતા રાખવી. બધા સરપંચોને ભેગા કરી, બધાને અધિકારીને ભેગા કરી અને મુદ્દો રાખ્યો હતો કે સ્વચ્છતા રાખીએ. એનો બેનનો પણ એ અહીંયા કોઈ સાંભળ્યો નથી કોઈ આનો નિવારણ આવે.